હંમેશા સાચો ડિસિઝન કેવી રીતે લેવો, કેવી રીતે નક્કી કરવું કે મારે કંઈ કરવું જોઈએ કે ન કરવું જોઈએ, કાં તો ડિસિઝન દેટ આઈ એમ અબાઉટ ટુ મેક ઇઝ ઇટ અ ગુડ ડિસિઝન ઓર અ બેડ ડિસિઝન, કેવી રીતે નક્કી કરવું. હું તમને મારી પ્રોસેસ કહીશ અને ઇટ વર્ક્સ. મોસ્ટ ઓફ ધ ટાઈમ્સ ઇટ વર્ક્સ ફોર મી, ઇટ શુડ વર્ક ફોર યુ એઝ વેલ. જ્યારે પણ મન અસમંજસમાં મુકાય કે મારે કંઈ કરવું જોઈએ કે ન કરવું જોઈએ, અને યુઝ્યુઅલી આ મોટા ક્રિટિકલ ડિસિઝન્સમાં થતું હોય છે. મારે જોબ છોડવી કે નહીં, મારે કોઈ બીજી જોબમાં જવું કે નહીં, મારે લગ્ન કરવા કે નહીં, આ વ્યક્તિ સાથે કરવા કે કોઈ બીજી વ્યક્તિ સાથે કરવા, આ વ્યક્તિ મારી માટે બરાબર છે કે નથી, હું બહાર છું તો ત્યાંથી ઇન્ડિયા પાછું આવવું કે નહીં. આવા જેટલા મોટા ડિસિઝન્સ છે લાઈફના, ત્યારે હંમેશા તમારું મન અસમંજસમાં મુકાતું હોય છે અને હજારો વિચારો આવતા હોય છે. એક ટ્રીક છે, એક સવાલ વિચ વિલ ગીવ યુ એબ્સોલ્યુટ ક્લેરિટી. એ જ્યારે મારી ઉંમર 70 વર્ષની હશે ત્યારે આ ન કરવાનો મને પસ્તાવો થશે. અગર જો જવાબ હા છે તો એ વસ્તુ કરી નાખવી, બહુ નહીં વિચારવું. જસ્ટ ડુ ઇટ, એન્જોય યોર લાઈફ. અને જો જવાબ ના છે દેન યુ કેન અવોઇડ ઇટ, વિચારી શકો છો. બીજું કાંઈ જ નહીં. નો પ્રોઝ એન્ડ કોન્સ એનાલિસિસ કે હું આ કરું તો શું થશે, ન કરું તો શું થશે, આના કોમ્પ્લિકેશન, એ બધામાં પડવાની જરૂર જ નથી. જસ્ટ વન બ્રુટલી ઓનેસ્ટ ક્વેશ્ચન ટુ યોર સેલ્ફ એન્ડ અ ઓનેસ્ટ આન્સર કે હું 70 વર્ષનો થઈશ ત્યારે મને આનો પસ્તાવો થશે કે નહીં. અગર હા તો એ વસ્તુ કરી નાખવી જોઈએ. This is what I do and it works all the time. You know, we take life too seriously. આપણો ઉછેર, આપણી કન્ડિશનિંગ, આપણી આજુબાજુનું વાતાવરણ, સમાજના નીતિ નિયમો, બીજા લોકોની એક્સપેક્ટેશન્સ, આ બધી વસ્તુને કારણે ક્યારેક આપણે પોતાની માટેના ડિસિઝન્સ લેતા પહેલા 1000 વાર વિચાર કરતા હોઈએ છીએ અને એટ ધી એન્ડ ઓફ ઇટ મોટા ભાગે આપણે કોમ્પ્રોમાઇઝ કરતા હોઈએ છીએ અને આપણે બીજાની માટે કંઈ પહેલા કરીએ અને પોતાની માટે કંઈ પછી કરીએ. એવું ન કરવું જોઈએ. અનનેસેસરીલી લાઈફને વધારે પડતી ઝૂમ ઇન કરીને બહુ વધારે પડતું એનાલિસિસ ન કરવું જોઈએ. જસ્ટ ઝૂમ આઉટ, લુક એટ યોર સેલ્ફ એટ 70 એન્ડ થિંક કે જો હું આ નહીં કરું તો મને પસ્તાવો થશે, અને જો હા છે તો ડેફિનેટલી કરી જ નાખવી જોઈએ. અને મેં જેટલા લોકોને આ રીતે જીવન જીવતા આ રીતે ડિસિઝન્સ લેતા જોયા છે, દે આર ઓલ સુપર હેપી એન્ડ વેરી વેલ સેટલડ. યસ.